નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ મહીસાગરથી। મહીસાગરની જે ઘટના પ્રકાશમાં આવી રહી છે, બાળકોને આયર્નનો ડોઝ આપતા તેની આડઅસર થઈ છે। તો સમાચાર મળી રહ્યા છે મહીસાગરથી, બાળકોને આયર્નનો ડોઝ આપતા આડઅસર જોવા મળી છે। 40 બાળકોને આયર્નનો ડોઝ આપતા 10 બાળકોને તેની આડઅસર થઈ હતી। સંતરામપુરની પાડેડી અદોડ પ્રાથમિક શાળાના બાળકોને આ ડોઝ અપાયો હતો। 40 બાળકોને ડોઝ આપવામાં આવ્યો હતો, જે પૈકી 10 બાળકોને તેની આડઅસર થઈ છે। મહીસાગરથી ઘટના પ્રકાશમાં આવી છે। સંતરામપુરમાં પાડેડી અડોડમાં પ્રાથમિક શાળાના બાળકોને આ ડોઝ અપાયો હતો। તો સમાચાર મળી રહ્યા છે મહીસાગરથી, બાળકોને આયર્નનો ડોઝ અપાતા આડઅસર થઈ હતી। મારા બાળક 1:30 વાગ્યા પછી નાસ્તો આપ્યા પછી 3 વાગ્યા બેને ગોળી આપી પછી બાળકોને અમુકને જીભ કાળી પડી, અમુકને પેટમાં દુખાવો થયો, અમુકને માથું દુખાયું, એવી તકલીફ થઈ છે બાળકોને। કેટલા વાગે હોસ્પિટલમાં લાયા? 4, 4:30। હાલ બાળકોની સ્થિતિ શું છે? હાલ બાળકોને બોટલ આપી। કેટલા બાળકો? 10। શું નામ તમારું? દામો રમીલાબેન મુકેશ। આજ રોજ બીડ ફળિયામાં આવેલી પ્રાથમિક શાળામાં જે એનિમિયા મુક્ત ભારત હેઠળ દર બુધવારે બાળકોને આયરનની ગોળી ગળાવવામાં આવે છે। તેમાંથી 40 જેટલા બાળકોમાંથી અમુક 9 જેટલા બાળકોને જીભ પર કાળા કલર જેવો થઈ ગયો, આછા કાળા કલર જેવો થઈ ગયો જણાતા તેમને સંતરામપુર ખાતે એસડીએચ સંતરામપુર ખાતે લાવે છે, જેમને ઓબ્ઝર્વેશન હેઠળ અત્યારે હાલ રાખેલ છે અને જેમની પરિસ્થિતિ અત્યારે એકદમ સરસ છે અને અહીંયા સંતરામપુર ખાતે ઓબ્ઝર્વેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે। વડોદરામાં કલેક્ટરે બોગસ ખેડૂત સામે લાલાક કરી છે। તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, કલેક્ટરે બોગસ ખેડૂત સામે લાલાક કરી છે। જે વિગતો મળી રહી છે, વડોદરાથી કરજણ પોલીસ મથકમાં ભંવરલાલ ગોડ સામે ગુનો નોંધાયો છે। ભંવરલાલ ગોડ બોગસ ખેડૂત હોવાની ફરિયાદ નોંધાઈ છે। કરજણ પોલીસ મથકમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। એક્સપ્રેસ હાઈવેના નિર્માણ સમયે ખોટા ખેડૂત બન્યા હોવાની ચર્ચા સામે આવી હતી। મોટા નેતાઓ સાથે પણ ભંવર ગોડના સંબંધો હોવાની ચર્ચા સેવાય છે। સમગ્ર મામલે વડોદરા કલેક્ટરે આ બોગસ ખેડૂત સામે લાલાક કરી છે। તો વડોદરામાં કરજણ પોલીસ મથકમાં ભંવરલાલ ગોડ સામે ગુનો નોંધાયો છે। બોગસ ખેડૂત હોવાની ફરિયાદ નોંધાઈ છે। એક્સપ્રેસ હાઈવેના નિર્માણ સમયે ખોટા ખેડૂત બન્યા હોવાની ચર્ચા સામે આવી છે। મોટા નેતાઓ સાથે પણ ભંવર ગોડના સંબંધો હોવાની ચર્ચા સેવાઈ રહી છે। आज બપોરનો ટાઈમમાં આપણા એક કરજણ મામલતદારશ્રી તરફથી કરજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા। તો આ મામલતદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભંવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે। હાલ એ કરજણ પોલીસ સ્ટેશનની પૂછપરછ ચાલુ છે। વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે। તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, વડોદરામાં કલેક્ટરે બોગસ ખેડૂત સામે લાલાક કરી છે। કરજણ પોલીસ મથકમાં ભંવરલાલ ગોડ સામે ગુનો નોંધાયો છે। ભંવરલાલ ગોડ બોગસ ખેડૂત હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે। એક્સપ્રેસ હાઈવેના નિર્માણ સમયે ખોટા ખેડૂત બન્યા હોવાની ચર્ચા સામે આવી છે। તો મોટા નેતાઓ સાથે પણ ભંવર ગોડના સંબંધો હોવાની ચર્ચા સેવાઈ રહી છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, બોગસ ખેડૂતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સમગ્ર મામલે કલેક્ટરે બોગસ ખેડૂત સામે લાલાક કરતા કાર્યવાહી હાથ ધરી છે। કરજણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। બોગસ ખેડૂત હોવાની ફરિયાદ નોંધાઈ છે। એક્સપ્રેસ હાઈવેના નિર્માણ સમયે ખોટા ખેડૂત બન્યા હોવાની ચર્ચા સામે આવી રહી છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિલેશ, વડોદરાથી બોગસ ખેડૂતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આ ખેડૂત ભંવરના મોટા નેતાઓ સાથેના પણ સંબંધ સામે આવ્યા છે, શું કહેશો? જી, વડોદરા કલેક્ટર બિજલ સાહેલ ખોટા ખેડૂત સામે લાલ આંખ કરી છે। કહી શકાય કે ગુજરાતના
પૂર્વ મુખ્યમંત્રી હોય કે ગુજરાતના વર્તમાન પ્રદેશ પ્રમુખ હોય, તે વારંવાર કહી ચૂક્યા છે કે મહેસૂલ મંત્રાલય અને મહેસૂલ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. અહીંયા ખોટા ખેડૂત બનાવવામાં આવ્યા છે, તેમજ ખોટા ખેડૂત પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવ્યા છે. ત્યારે વડોદરા કલેક્ટર બિજલ શાહે આ જે મહેસૂલ વિભાગ ખોટા ખેડૂતના પુરાવા ઉભા કરનાર સામે લાલ આંખ કરી છે અને કરજણ મામલતદારને આદેશ આપી અને આવા ખોટા ખેડૂત બનેલા ભવનલાલ ગોળ સામે ફરિયાદ નોંધી છે. કરજણમાં હાલ ભવનલાલ ગોળ સામે ખોટા ખેડૂત બન્યા હોવાની ફરિયાદ નોંધવામાં કલેક્ટરનો મોટો હિસ્સો છે અને ભવનલાલ ગોળ ખોટા ખેડૂત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેના નિર્માણ સમયે જે પ્રમાણપત્ર આપવામાં આવે છે, પ્રમાણપત્ર ખોટું રજૂ કરી અને ખોટા ખેડૂત બન્યા હોવાની ફરિયાદ નોંધાઈ. ભવનલાલ ગોળ રાજસ્થાનથી વડોદરામાં આવ્યા છે, તેમનો ભૂતકાળ પણ ક્રિમિનલ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓની હોકમાં કરોડોની સંપત્તિ ભેગી કરી છે. ભવનલાલ ગોળ ખોટા ખેડૂતનું પ્રમાણપત્ર તો રજૂ કર્યું છે, જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વડોદરા કલેક્ટર બિજલ શાહે બોગસ ખેડૂત સામે લાલાખ કરી છે, જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેના નિર્માણ દરમિયાન ખોટા ખેડૂત હોવાના પુરાવા એકત્રિત કર્યા હતા. ભવનલાલ ગોળ સામે ગુનો નોંધાયો છે કરજણ પોલીસ મથકમાં. રાજકોટમાં ન્યારા ખાતે નવી જેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, ન્યારા ખાતે નવી જેલનું ભૂમિપૂજન કરાયું છે. તો જે વિગતો પ્રાપ્ત થઈ છે, રાજ્ય જેલ વડા ડોક્ટર KL રાવ દ્વારા ભૂમિપૂજન કરાયું છે. 61 એકર જગ્યામાં નવી જેલ બનાવવામાં આવશે. હાલ તો તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. મહિલા કેદીઓ માટે ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. 61 એકર જગ્યામાં નવી જેલ બનાવવામાં આવશે. તો રાજકોટથી સમાચાર છે, ન્યારા ખાતે નવી જેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. રાજ્ય જેલ વડા દ્વારા ભૂમિપૂજન કરાયું છે. ડોક્ટર KL રાવ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓ માટે સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. 61 એકર જગ્યામાં નવી જેલ બનાવવામાં આવશે. મહિલા કેદીઓ માટે ખૂબ જ સારી સુવિધાઓ હશે. તો આજે રાજકોટના ન્યારા ખાતે તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. રાજ્ય જેલ વડા દ્વારા ભૂમિપૂજન કરાયું છે. તો રાજકોટના ન્યારામાં નવી જેલ બનવા જઈ રહી છે, જેમાં મહિલાઓ માટે ખૂબ જ સારી સુવિધાઓ હશે. કુલ મળીને 61 એકર જમીન વિસ્તારમાં જેલનું નિર્માણ થશે. ये भारण निवारवा માટે જ આપણે વર્ષોથી अपना પ્રયાસ કરેલા હતા કે રાજકોટમાં એક નવી અત્યાધુનિક જેલ બને અને અમારે સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક આપણે સરકારશ્રીએ જમીન ફાળવી છે. તો એ જમીન ન્યારામાં લગભગ 60 એકરની ઉપરની છે અને એ ઓછામાં ઓછા 3 થી 4 હજાર કેપેસિટી ધરાવે એ રીતનું એક અત્યાધુનિક જેલ બનવા પામી રહી છે. અને એમાં ખાસ કરીને મહિલાઓ માટે સુવિધાઓ રહેશે. મહિલા કેદીઓ માટે અંડર ટ્રાયલ માટે પણ અલગ જેલ રહેશે અને કન્વિક્ટેડ જે પાકા કામના કેદીઓ છે એમના માટે પણ અલગ બેરેક રહેશે. એના ઉપરાંત જે ઇન્ડસ્ટ્રીઝ છે, જે જેલ ઉદ્યોગ, એ જેલ ઉદ્યોગ માટે પણ ખાસ બેરેક્સ એમાં રહે છે અને એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એમાં અત્યાધુનિક રહેવા પામે છે. અને ખાસ કરીને જે કોર્ટોથી જે ન્યાયપાલિકા છે એમને દ્વારા સંપર્કમાં રહી શકે અત્યાધુનિક વિડીયો કોન્ફરન્સિંગ સિસ્ટમ પણ રહેશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કામગીરીની એક્સપો પ્રશંસા કરી છે. તો સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે હર્ષ સંઘવી દ્વારા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી છે. પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે.
મંદિરમાં ચોરીના 94% કેસોમાં પોલીસને સફળતા મળી છે. તો હર્ષ સંઘવીએ એક્સ પર પોલીસ કામગીરીની પ્રશંસા કરી છે. ગુજરાત પોલીસની મોટી ઉપલબ્ધિ કહી શકાય. મંદિરોમાં થતી ચોરી અંગે ગૃહમંત્રીએ નિવેદન આપ્યું હતું. મંદિરોમાં થતી ચોરી સાંખી લેવામાં નહીં આવે. હર્ષ સંઘવીએ એક્સ પર પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. મંદિરમાં ચોરીના 94% કેસોમાં પોલીસને સફળતા મળી છે. ગુજરાત પોલીસની મોટી ઉપલબ્ધિ હોવાનું હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું છે. મંદિરોમાં થતી ચોરી અંગે ગૃહમંત્રીએ નિવેદન આપ્યું હતું. મહેસાણામાં નસબંધીના ટાર્ગેટની વધુ એક નોટિસ સામે આવી છે. તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં નસબંધીનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો તેમાં ટાર્ગેટની વધુ એક નોટિસ સામે આવી છે. કડી તાલુકા આરોગ્ય અધિકારીએ તાલુકાના તમામ પીએચસીને સૂચના આપી હતી. ગત 25 જુલાઈ 2024ના રોજ અપાયેલ પરિપત્ર સામે આવ્યો છે. યુએસઓ અને યુએચસીને પણ સૂચના આપવામાં આવી હતી. 15 એનએસવી કેસના લક્ષ્યાંક સામે એક પણ કેસ ન થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૂન 2024 સુધી કોઈ કેસ નહીં થયા હોવાનો પણ ઉલ્લેખ સામે આવ્યો છે. વિશ્વ વસ્તી દિન નિમિત્તે જનજાગૃતિ માટે ટાર્ગેટ અપાયા હતા. સુરતમાં ઈ સિગારેટના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો સુરતથી સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે ઈ સિગારેટના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે. સુરતથી જે વિગતો મળી રહી છે 1.99 લાખની ઈ સિગારેટ સાથે વિજય દેવરાજનીની ધરપકડ કરાઈ છે. યુનિક સ્ટોર્સમાં ઈ સિગારેટનો જથ્થો સંગ્રહ કર્યો હતો. અલગ અલગ કંપનીની ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસે જથ્થો સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. દૂધસાગર ડેરીના અધિકારીનું અનોખું સાહસ સામે આવ્યું છે. મેન્ટોક કાંગારી અને મેન્ટોક ફોલ્સ નામે શિખર સર કર્યા છે. દૂધસાગર ડેરીના અધિકારીએ એક જ દિવસમાં 20,770 ફૂટ ઊંચાઈવાળા 2 શિખર સર કર્યા છે. શિખર ઉપર પહોંચીને દૂધસાગર ડેરી અને અમૂલના ધ્વજ પણ ફરકાવ્યા હતા. તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. દૂધસાગર ડેરીના અધિકારીનું અનોખું સાહસ સામે આવ્યું છે. રાજવીરસિંહ ચાવડાએ એક જ દિવસમાં 2 શિખર સર કર્યા છે. રાજકોટમાં ઠંડીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ નિર્ણય કર્યો છે. તો સમાચાર મળી રહ્યા છે. રાજકોટથી ઠંડીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ નિર્ણય કર્યો છે. શાળાના સવારના સમયમાં ફેરફાર કરાયો છે. તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. સવારે 7 વાગ્યાને 10 વાગ્યાને બદલે 7 વાગ્યાને 40 વાગ્યાનો સમય કર્યો છે. રાજકોટમાં હત્યાના આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. રાજકોટથી હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. સમગ્ર મામલે આરોપીની સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પતિ પત્ની અને વોટ જેવી ઘટનામાં હત્યા કરાઈ હતી. આ ઘટનાનું આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાયું છે. પત્નીના પ્રેમીએ મિત્ર સાથે મળીને હત્યા કરી હતી. યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પથ્થર વડે ઈજા પહોંચાડીને યુવાનની ઘાતકી હત્યા કરાઈ હતી. હત્યાના સ્થળ સુધી આરોપીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. અમૂલ સર્કલ ને ચુનારાવાડ ચોક ખાતે આરોપીને લઈને જવામાં આવ્યા હતા. જામનગરથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી રહી છે. નાની વાવડી ગામમાં ખેડૂતના ઘરમાં ચોરી થઈ હતી. તો સમાચાર મળી રહ્યા છે. જામનગરથી નાની વાવડી ગામના ખેડૂતના મકાનમાં ચોરી થઈ હતી. માત્ર 1 કલાક મકાન બંધ રહેતા ચોરી થઈ હતી.
દાગીના સહિત રૂપિયા 7.5 લાખની ચોરીનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. જામનગરથી 17 તોલા સોનું હાથ ન લાગતા બચી ગયું હતું. અન્ય 2 મકાનોને પણ ચોરોએ નિશાન બનાવ્યા હતા. તો જામનગરથી સમાચાર છે. નાની વાવડી ગામના ખેડૂતના મકાનમાં ચોરી થઈ હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. તો સમાચાર મળી રહ્યા છે સુરતથી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. 2 અજાણ્યા રેલવે સ્ટેશન નજીક વાત કરી રહ્યા હતા. સુરત શહેર અને સુરત ગ્રામ્યનું સંયુક્ત ઓપરેશન સામે આવી રહ્યું છે. તો આરોપી સાબિર બસીરભાઈ મંસૂરીની ધરપકડ કરાઈ છે. આ સાથે જ બારડોલીના સુરતી ઝાપા સ્થિત મદીના કોમ્પ્લેક્સનો રહીશ હોવાનું પણ સામે આવી રહ્યું છે. સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખીને એરપોર્ટ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલેફ ઓનલાઈન પર જોડાઈ ગયા છે. જી રાબિયા, સુરતથી સમાચાર મળી રહ્યા છે. એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. સાથે જ હવે અજાણ્યા શખ્સોને લઈને પણ વિગતો મળી રહી છે. તો આ શું છે સમગ્ર મામલો? સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની જે ધમકી મળી હતી, એક કોલ આવ્યો હતો અને એ કોલ જે છે કંટ્રોલમાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ દ્વારા તમામ જે લોકલ પોલીસ છે, અન્ય જે મોટા અધિકારીઓ છે, તમામ એરપોર્ટ દોડી ગયા હતા. CIFની જે ટીમ છે એ એરપોર્ટ પર સર્ચ કર્યું હતું, પરંતુ કલાકો સુધી સર્ચ કર્યા બાદ કોઈ જ વસ્તુ ના મળી હતી. ત્યારબાદ જ્યાંથી કોલ આવ્યો હતો ગ્રામ્યમાંથી 2 અજાણ્યાઓનો, તે ગ્રામ્યના કોલને ચેક કરીને તે 2 વ્યક્તિઓને બોલાવી લેવામાં આવ્યા હતા અને 2 અજાણ્યા જે વ્યક્તિઓ હતા તેમના દ્વારા પોલીસની કલાકોની પૂછપરછ બાદ રેલવે સ્ટેશન નજીક કોઈ આ વાત કરતું હોવાનું રટણ કરવામાં આવ્યું હતું. જોકે સુરત શહેર અને સુરત ગ્રામ્યનું સંયુક્ત ઓપરેશન જે છે રંગલાવ્યું હતું. આરોપી સાબિર બસીરભાઈ મંસૂરી જે છે તેની ધરપકડ કરવામાં આવી હતી. બારડોલી જે છે સુરતના બારડોલી ખાતેનો આ જે વ્યક્તિ છે જાણવા મળ્યું હતો, જે સુરતના ઝાપા બજાર સ્થિત મદીના જે કોમ્પ્લેક્સ છે ત્યાં રહી રહ્યો હતો. ત્યારે સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખીને એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ સર્ચ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ હતું એટલે કોઈ પણ રિસ્ક ના લઈ શકાય તે માટે તમામ ફોર્સો પણ દોડી ગઈ હતી. સુરત એરપોર્ટ પર સંપૂર્ણ તપાસ કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ જે અજાણ્યો વ્યક્તિ છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેનો જવાબ વ્યવસ્થિત ના સ્પષ્ટ થતા સુરત પોલીસ દ્વારા જે છે હવે એની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે ગુમરાહ કરવાના અંતે એની ઉપર ગુના પણ નોંધવામાં આવી રહ્યા છે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. સુરતમાં પલસાણા નજીક અકસ્માત સર્જાયો હતો. દસ્તાન બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તો સુરતથી જે વિગતો પ્રાપ્ત થઈ છે, આઈસર ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટે લીધો હતો. પલસાણા દસ્તાન બ્રિજ નજીકની આ ઘટના છે. મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રાજ્ય ધોરીમાર્ગ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આઈસર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. રાજકોટના લોધિકામાં મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં પ્રોડક્શન યુનિટમાં આગનો બનાવ બન્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ભીષણ આગના પગલે રાજકોટથી પણ ફાયર વિભાગની ટીમ મોકલવામાં આવી હતી. આગ છેલ્લા 3 કલાકથી લાગેલી હતી, તેમ છતાં પણ કાબૂમાં ન આવી હતી. આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરી આસપાસના શહેરોની પણ ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી. ભારતની પહેલી AI સંચાલિત સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ ડ્રોનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાતની સૌપ્રથમ AI સંચાલિત લેબ રાજોડા ઇન્ડસ યુનિવર્સિટીમાં બનાવવામાં આવી હતી. આ આધુનિક લેબ ડ્રોના 2.0નું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયું હતું. આ લેબથી રાજ્યના યુવાનોને સાયબર પ્રત્યે ટ્રેનિંગમાં મહત્વનો ફાળો મળશે. આ સાથે જ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તરીકે હું માનું છું સાયબર સિક્યુરિટી એ માત્ર ફાઇનાન્શિયલ ફ્રોડ રોકવા માટે નથી.
સાયબર ફ્રોડની સૌથી વધુ સોશિયલ ઇમ્પેક્ટ છે. સાયબર સિક્યુરિટીમાં ટ્રેન યુવાનો માટે જોબની તક વધતી જાય છે. તો પોલીસના ઘણા એવા ઇન્વેસ્ટિગેશન છે કે જેમાં ભાગ લેવા માટે હું આમંત્રણ પાઠવું છું. भारत के पहले AI ड्रिवन इंटीग्रेटेड साइबर सिक्योरिटी कमांड एंड कंट्रोल ड्रोना का लोकार्पण समारोह में हम सब के बीच उपस्थित અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલમાં જીવનશૈલી અને રોગ અંતર્ગત સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. GCCIના બિઝનેસ વુમન કમ્યુનિટી અને ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત કાર્યક્રમમાં હોસ્પિટલની પ્રથમ મુલાકાત અને ત્યારબાદ જીવનશૈલીના કારણે આવતા રોગ અંગે જાગૃતિ માટે પરિસંવાદોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે એક ઇવેન્ટ વિમેન એમ્પાવરમેન્ટ ઓફ GCCIનો ઝાયડસ હોસ્પિટલ ઓડિટોરિયમમાં થયો. આપણા દેશની અંદર ડાયાબિટીસના 15 કરોડ પેશન્ટ છે લગભગ. ઓબેસિટી વિશ્વ લેવલે 2.4 બિલિયન પેશન્ટ ઓબેસિટીના છે. કેન્સરના એટલા કેસીસ વધ્યા છે. લીવર અને હૃદય રોગના એટલા કેસીસ વધ્યા છે. જે વ્યક્તિઓ રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે અને ડાયાબિટીસના થતા હૃદય રોગને થતા પ્રોબ્લેમ આપણે અટકાવે છે. અમદાવાદમાં ધોળકાના ધોળી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. સભ્યોએ વારંવાર સરપંચને વિકાસના તથા અન્ય કાર્યો માટે રજૂઆત કરી હતી, પરંતુ સરપંચ દ્વારા પદનો દુરુપયોગ, અભદ્ર ભાષામાં જવાબ આપતા હોવાના આક્ષેપ કરાયા હતા, જેને લઈને સર્વે સભ્યોએ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. સરપંચનો સસ્પેન્ડ કરવાની દરખાસ્ત લાયા હતા અમે. જે અધિકારીઓ આયા તાલુકા પંચાયતથી અધિકારી, આપણે વિસ્તરણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી આવ્યા હતા. તો એમને કંઈ કાર્યવાહી કરવામાં, અમારી બાજુ 5 સભ્યોની બોડી હતી, તો એમને કંઈ કાર્યવાહી કરી નથી. અને જે અમે કોર્ટથી હુકમ લાયા હતા એમને કંઈ જવાબ અમને આપ્યો નહીં. કે કાલ તાલુકા પંચાયત આવીને લઈ જજો. સરપંચ ઉપર તો અત્યારે અમે કંઈ આરોપ, જે દરખાસ્તનો આરોપ લગાવ્યો, બરાબર, બીજો કંઈ અમે આરોપ અત્યારે લગાવ્યો નથી. પંચાયતમાં અમે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાયા હતા. તેની માટે તાલુકા અધિકારી આવ્યા હતા. તેમને અમને સ્પષ્ટ જવાબ સારો આપ્યો નથી. અમે અમારી પ્રમાણે 5 સભ્યોની અમારી મેજોરિટી હતી અને એ સામે 3 હતા. તો એ અમને 2/3 કંઈક નિયમ સમજાયા કે તમે એના કારણેથી તમે પાછા છો. પણ અમારી પાસે 5.29નો હાઈકોર્ટનો પહેલેથી ઓર્ડર છે, પણ અમારી પાસે 5.33નો ઓલું હતું મેજોરિટી, તોય એમને વિખોટ્યા છે. મારી ઉપર નહીં, મારા મિસિસ ઉપર સરપંચ જે છે એની ઉપર અવિશ્વાસની દરખાસ્ત થઈ. મેં કોઈ એવા, મારે મિસિસે, હું કમિટી સભ્ય છું, મારા મિસિસે કોઈ એવા કોઈ કાર્ય કર્યા નથી કે અવિશ્વાસની દરખાસ્ત થાય. કાયદો કાયદાનું કામ કરશે, જે છે અમને મંજૂર છે. સુરતમાં 3 છોકરીઓની છેડતી કરનાર આરોપીને ઉધના પોલીસે દબોચ્યો છે. ઉન વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. છેડતી કરનાર નરાધમ વિધર્મી યુવક હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે સુરતમાંથી આ આરોપીએ છોકરીઓની છેડતી કરતા CCTV વાયુવેગે વાયરલ થયા હતા, જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. લગભગ 700થી વધારે CCTV અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી. જે આરોપી છે એ ચાલતો જતો હતો CCTVમાં અને જે નાની નાની ગલી કૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો. એને સતત ફોલો કર્યા હતા અમે, અને સતત ફોલો કરીને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા. આરોપી છે એનું નામ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે. એ પોતે 19 વર્ષનો છે, મજૂરી કામ કરે છે. રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે ઠંડીને લઈને લીલા શાકભાજીની માંગ વધતી જોવા મળી રહી છે. ફૂલ ગુલાબી ઠંડીના કારણે શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ભાજી, લીલી ડુંગળી, લીલું લસણ જેના ભાવમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આ ભાવ સામાન્ય અને મધ્યમ વર્ગને પોસાય તેવા છે. ભાવમાં તો હવે આવક ઉપર હોય છે. અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે એટલે બધી જાતની શાકભાજી મળી રહેતી હોય છે, એટલે ભાવમાં ઉતાર ચઢાવ તો રહ્યા કરે. જેમ આવક હોય, ઘરાકી ઓછી હોય તો પછી એ પ્રમાણેના ભાવ રહે છે. અત્યારે ઘટાડો થયો છે. હાજી, એટલે દર વર્ષની સરખામણીમાં, એટલે જેમ આવક ઉપર છે કે જેમ પાક સારો ઉગ્યો હોય ને આવક વધી ગઈ હોય તો પછી ભાવ ઓછો રહે છે, ને માલની ડિમાન્ડ વધારે હોય
તો પછી ભાવ બી એ પ્રમાણેનો રહે છે. રાજ્યમાં ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની શરૂઆત થતા જે શાકભાજી માર્કેટમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ શિયાળામાં જે લીલાછમ શાકભાજી છે તે પણ માર્કેટમાં જોવા મળતા હોય છે, કારણ કે શિયાળામાં લોકો પૌષ્ટિક આહાર જે ખાતા હોય છે અને તેના જ કારણે લીલા શાકભાજી પણ ખાવાનો એક અલગ જ પ્રકારનું જે ખૂબ જ સારું કહેવાતું હોય છે, કારણ કે તેનાથી જે વિટામિન છે તે પણ મળતા હોય છે અને તેનાથી શરીરમાં જે પૌષ્ટિક આહારનું જે સંચન છે તે થતું હોય છે અને તેના જ કારણે લોકો છે તે લીલા શાકભાજી ખરીદતા હોય છે. ત્યારે અત્યારે જે ભાવમાં પણ ઘટાડો થયો છે ત્યારે લોકો અહીંયા શાકભાજી ખરીદી કરવા આવે છે, ત્યારે તમામ જે લોકો છે તે ભાવ ઘટતા જે લોકો વધારે શાકભાજી ખરીદી રહ્યા છે, કારણ કે થોડા સમય પહેલા જે શાકભાજીના ભાવમાં વધારો થયો હતો અને તેના કારણે જે શાકભાજીમાં લોકો જે ભાવ છે તે વધવાને કારણે જે શાકભાજી ખરીદવા નહોતા આવતા અને તેના કારણે જે વેપારીઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ સેવાતી હતી. પરંતુ હવે જે શાકભાજીમાં ભાવ ઘટાડો થયો છે અને ભાવ ઘટવાની સાથે જે લોકો છે તે શિયાળાના જે શાકભાજી હોય છે તે શાકભાજી ખરીદી રહ્યા છે, કારણ કે શિયાળામાં તમામ જે શાકભાજી હોય છે તે ખૂબ જ તાજા મળતા હોય છે. તેની સાથે જે લીલી ભાજી હોય છે તે પણ જે ખરીદતા હોય છે, કારણ કે ભાજીને કારણે જે લોકો છે તે વધારે ભાજી ખાવાનું પસંદ કરતા હોય છે, કારણ કે ભાજી એવી હોય છે કે જે માત્ર શિયાળામાં આવતી હોય છે અને શિયાળામાં જે લીલી ભાજી હોય છે તે લોકો વધારે લેવાનું પસંદ કરતા હોય છે, ખાવાનું પણ વધારે પસંદ કરતા હોય છે. તેના કારણે જે લીલાછમ શાકભાજી છે તે માર્કેટમાં કાકા શાકભાજી ખરીદવા આવ્યા છો, ભાવ ઘટ્યો છે, કેટલી સારી વાત છે. સારી વાત છે ને, સારી વાત છે. શાકભાજીનો ભાવ બહુ ઘટી ગયો. વચ્ચે ભાવ વધારે હતો તેનાથી મધ્યમ વર્ગને 80-90 નો ભાવ હતો, અત્યારે 40 રૂપિયામાં આવી ગયા. બહુ સારું ભાવ છે. મધ્યમ વર્ગને પોસાય. હા, બધા મધ્યમ વર્ગ, ગરીબ માણસ બી ખાઈ શકે છે. ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય એવો જે ભાવ છે તે અત્યારે માર્કેટમાં જોવા મળી રહ્યો છે. તેના કારણે જે ભાવ ઘટવાને કારણે વેપારીઓની સાથે સાથે જે લોકો છે તે પણ જે ભાવ ઘટવાને કારણે જે ખુશીમાં જોઈ રહ્યા છે. કેમેરા પર્સન જય જાની સાથે કિંજલ બોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.